મિત્રો, આજે હું એક અગત્યની વસ્તુ તમને સમજાવવા માગું છું કે પેલું એ છે કે આજકાલ ધરતીકંપ બહુ સમાચાર ન્યૂઝમાં આવે છે કે ધરતીકંપ આવ્યો ને વાં ધરતીકંપ આવ્યો અને રાજકોટમાં ધરતીકંપ આવ્યો ને તલાળામાં ધરતીકંપ આવ્યો ને કચ્છમાં ધરતીકંપ આવ્યો ને આ પહેલાં પણ ધરતીકંપ ઘણા બધા આવેલા છે. તો એવી કઈ વસ્તુ છે કે ધરતીકંપ આવવાથી આપણી મિલકત સેફ રહે કે બીજી કોઈ કુદરતી આપત્તિ વખતે કઈ વસ્તુ છે એ હું તમને જણાવી રહ્યો છું કે આ વસ્તુ છે એ જ તમારા માટે સેફ ગણાશે. બીજી બધી વસ્તુ છે તમારા માટે સેફ નથી. જેમ કે તમે સોનામાં લખો પણ બધા એમ કે સોનું સેફ છે, પણ ધરતીકંપ આવે અને તમારા મકાનમાં સોનું પડ્યું હોય તો દટાઈ જાય તો સોનું તમે કેવી રીતે કાઢી શકશો? બરાબર છે. બીજું છે કે તમે હાલો એક એપાર્ટમેન્ટ લઈ લીધો 1 કરોડ રૂપિયાનો, બરાબર છે, અથવા એક ફ્લેટ લઈ લીધો 1 કરોડ રૂપિયાનો, 5મા માળે તમારો ફ્લેટ છે, પણ બધાય માળ પડી જાય. હાલો ભગવાન આપણે નથી જોતો ધરતીકંપ, કોઈને દુઆઈ નથી માગતા, પણ હું એમ કહું કે ખુદા ન કરે ને એવું કાંઈ થાય ને બધું આખું એપાર્ટમેન્ટ પડી જાય તો ચોથો માળવાળો કે મારે કાંઈ કેપેસિટી નથી, એટલે મારે ચોથો માળ ચણવો નથી, અથવા 1 થી 3 માળવાળાને એકેયની કેપેસિટી નથી કે હું આ માળ કે બિલ્ડિંગ ચણવી શકું. મારી પાસે હવે પૈસા રહ્યા નથી, બધાય મારા બિલ્ડિંગ મકાનમાં વહી ગયા, તો 5મા માળવાળો કઈ રીતે એ બિલ્ડિંગ ચણશે? એટલે જે તમે મિલકતમાં કે જે મકાનમાં પૈસા રોકો છો એ ધરતીકંપ આવશે ને તો એ તમારા પૈસા ઉડી જશે એમ. એટલે માણસો અત્યારે મકાન લઈને, મકાનનું આયુષ્ય ફક્ત 20 થી 30 વર્ષ કે 40 વર્ષ સુધી છે, પછી ખોખરા થઈ જશે તો ફરીથી તમારે મેન્ટેન નવું મકાન બનાવવું પડશે. અને જમીન છે એમાં હું તમને સમજાવું છું. જો જમીનથી તમને આગ, ગમે એવી આગ લાગે, જમીનથી કાંઈ પણ નુકસાન નહીં થાય. એની સામે જો મકાનમાં આગ લાગે તો તમારું મકાન ખંડેર થઈ જાય. કે બીજું કે વાવાઝોડું આવે કે બરાબર કોઈ તુફાન આવે તો તમારું ઝાડવું માથે હોય કે બિલ્ડિંગ માથે હોય પડે તો તમારું મકાન પડી જશે, પણ એની સામે જમીન જો ગમે એવો વાવાઝોડું આવે જમીન તેમને તેમ રહેવાની છે. પછી એ જ રીતે ધરતીકંપ આવ્યો તો તમારું મકાન પડી જશે, એની સામે તમારી જમીન જો કે જમીન છે એ સેફ છે. એટલે જમીનમાં ધરતીકંપ આવવાથી કાંઈ નુકસાન ન થાય, થોડીક વાર ધ્રુજારી આવે, બહુ તો તિરાડવું પડે, પણ જમીનમાં કાંઈ નુકસાન નથી થતું. અત્યારમાં સૌથીમાં બેસ્ટ મારા મંતવ્ય પ્રમાણે જો રોકાણ છે તો જમીન છે. આજીવન કાટ નહીં લાગે, આજીવન કમાઈને દેશે અને સૌથી મોટું રોકાણ છે. એટલે જો તમે રોકાણ કરો તો મકાનમાં રોકાણ કરવામાં, મિલકતમાં રોકાણ કરવામાં, સોનામાં રોકાણ નહીં કરો, જમીનમાં રોકાણ કરો. જમીન આવતા સમયમાં જમીનમાં ભાવ વધવાના છે. એનું કારણ હું તમને કહું છું કે અત્યારે આપણે ભારત દેશની વસ્તી છે 150 કરોડ છે, બરાબર છે. એની સામે ભવિષ્યમાં 10 વર્ષની અંદર 200 કરોડ થશે. તો 200 કરોડ મોબાઈલ નહીં ખાય, બિસ્કિટ નહીં ખાય, સોનું નહીં ખાય, ફક્ત અનાજ ખાશે. તો એ જેટલી 50 કરોડ વસ્તી વધી એની સામે જમીન એ બધા મકાન બનાવશે એના રહેવા માટે, એટલે જમીન ઘટશે. એટલે ઉત્તરોત્તર જમીનનું પ્રમાણ અત્યારે ઘટી રહ્યું છે અને શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. 50 કરોડ વસ્તી ઉદ્યોગ બનશે એટલે જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આવનારા સમયમાં અનાજની તીવ્ર અછત થશે, કારણ કે જેટલી પોપ્યુલેશન વધી રહી છે એની સામે જમીન વધી નથી રહી, ઉત્પાદકતા ઘટી રહી છે, ઉત્પાદન ઘટી રહ્યું છે, પહેલાં જે ઉત્પાદન થતું તે નથી થતું. એટલે તમે ભાઈ વિચાર કરો કે સૌથી જો મારી દ્રષ્ટિએ રોકાણ કરો તો જમીનમાં રોકાણ કરો, અને જમીનમાં આજીવન તમારી સલામતી છે. મકાનમાં રોકાણ કરશો તો 40-50 વર્ષમાં એ મકાન ખંડેર થઈ જશે, બિલ્ડિંગ પાછું તમારે ફરીથી મકાન બનાવવા પડશે. સોનુમાં રોકાણ કરશો તો ગમે ત્યારે કંઈક ધરતીકંપ પડી હોય તો દટાઈ જવાની શક્યતા છે. જમીન એવી વસ્તુ છે કે તેને આગ, વાવાઝોડું કે કોઈ પણ વસ્તુ નુકસાન કરતી નથી. અને ભવિષ્યમાં જો કોઈ ભાવ વધવાના છે તો એ સોનાના ભાવ કરતાં પણ જમીનના ભાવ ઊંચા જવાના છે ભાઈ. એટલે યાદ રાખો અને સમજો.